મિત્ર જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 32 વિષયની માહિતી પ્રાપ્ત કરીશું. અધર્મમ ધર્મમ ઇતિ યા મન્યતે તમસા આવૃતા સર્વ અર્થાના વિપરીતાન ચ બુદ્ધિ સા પાર્થ તામસી. અર્થાત જે બુદ્ધિ મોહ તથા અહંકારને વશ થઈને અધર્મને ધર્મ તથા ધર્મને અધર્મ માને છે અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે તે હે પાર્થ તામસી બુદ્ધિ છે. તમોગુણી બુદ્ધિ જે દિશામાં કાર્ય કરવું જોઈએ તેનાથી હંમેશા અવળી દિશામાં કામ કરે છે તે એવા ધર્મોને સ્વીકારે છે જે વાસ્તવમાં ધર્મ નથી અને વાસ્તવિક ધર્મને તરછોડે છે. અજ્ઞાની મનુષ્યો મહાત્માને સામાન્ય વ્યક્તિ માને છે અને અસામાન્ય મનુષ્યો મહાત્મા તરીકે સ્વીકારે છે. તેઓ સત્યને અસત્ય તથા અસત્યને સત્ય માનતા હોય છે. તેઓ બધા જ કાર્યમાં ખોટો માર્ગ ગ્રહણ કરે છે, તેથી તેમની બુદ્ધિ તમોગુણીમાં રહેલી હોય છે. મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકના નવા વિડીયો માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકશે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.